7 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ યથાવત જોવા મળી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે બિલ્ડિંગનો જે છે ટેક્સટાઇલ માર્કેટની જે 7મો ફ્લોર જે છે આગની ચપેટમાં આવી ગયો છે અને હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભીષણ આગ છે। બીજી બાજુ આગના જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સાથોસાથ વ્યાપારીઓની જે ચિંતા વધી ગઈ છે। વાત કરવામાં આવે શોર્ટ સર્કિટના લીધે જે છે આગનો બનાવ બન્યો હતો। ફાયરને જાણ થવાની સાથે જ બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને વહેલી સવારથી જે છે સતત 22 જેટલી ગાડીઓ જે છે આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી જે છે આગ કાબૂમાં આવી નથી। કારણ જે સિન્થેટિક જે કાપડનો મટીરિયલ હોય છે અથવા આગ જે છે સતત જે છે એના લીધે વધુ પસરી રહી છે। પાણીનો મારો તો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે આગ જે છે કંટ્રોલમાં નહીં આવી રહી છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકાય છે કે 7મો જે ફ્લોર છે આખો ફ્લોરમાં જે રીતના જે છે કાપડનો જથ્થો જે માલ વ્યાપારીએ જે છે પોતાના દુકાનોમાં રાખેલો હતો એ બળીને ખાખ થઈ રહ્યો છે। કરોડો રૂપિયાનો જે છે આ માલ સામાન જે છે કહી શકાય છે, કારણ લગ્ન સરાગી છે અને લગ્ન સરાગીને લઈને અનેક વ્યાપારીઓ જે છે કાપડનો જે પૂરતો જે સ્ટોક રાખ્યો હતો અને આ જે જથ્થો જે છે બળીને જે છે આખા સ્વા થઈ રહ્યો છે। વ્યાપારીઓની ચિંતા વધી ગઈ છે। વ્યાપારીઓ જે છે વહેલી સવારથી જ પોતાના માર્કેટની બિલ્ડિંગની બહાર ઊભા છે અને તેમની નજરની સામે તેઓ પોતાની દુકાનને હડકતી જોવા મળી રહ્યા છે અને ખાસ સાથોસાથ જે કરોડોનું નુકસાન થતા જોવા મળી રહ્યા છે। નિરાશા જે છે તે લોકોમાં જોવા મળી રહી છે। હાલ તમે જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા 1 કિલોમીટર સુધી જો કોઈ વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં જોવા મળી રહ્યા છે। સાથોસાથ જે છે ફાયરની ટીમો પણ જે છે સતત ચલાવી રહી છે, પરંતુ ક્યાંક આગ હજુ કાબૂમાં હાલ ફાયર જે હાઇડ્રોલિક મશીન કહી શકાય છે એ હાઇડ્રોલિક મશીનના દ્વારા જે છે બિલ્ડિંગની બંને દિશાથી જે છે સતત પાણીનો મારો જે છે ચલાવવામાં આવી રહ્યો છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો ત્યારે માર્કેટ બંધ હાલતમાં હતી, નહીં તો અહીં હજારોમાં જે કારીગરો સહિત વ્યાપારીઓની અવર જવર હોય છે। ત્યારે વહેલી સવારે બનાવ બન્યો ત્યારે કોઈ મોટી જાનહાનિ જે છે બની નથી, પરંતુ હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતના આગનો બનાવ બન્યો છે અને આગ જે છે હજુ બી યથાવત જોવા મળી રહી છે અને જે આખો બિલ્ડિંગનો જે 7મો ફ્લોર જે છે આગની ચપેટમાં આવી જતા કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે।